ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 22 ડાબું જમણું. હવે આપણે કોઈને કોઈ વસ્તુ કે વ્યક્તિ કઈ બાજુ છે તે બતાવવા આપણે સામાન્ય રીતે આ રીતે કહેતા હોઈએ છીએ કે આ બાજુ છે કે આ બાજુ છે. પરંતુ આજે આપણે ડાબો હાથ જમણા હાથની મદદથી ડાબી બાજુ અને જમણી બાજુ જોવાના છીએ. એટલે આપણા પાઠનું નામ છે ડાબું જમણું. જો પાઠની શરૂઆતમાં જ એક પ્રવૃત્તિ આપેલી છે, તેમાં એક હાથનું ચિત્ર આપેલું છે. હવે તેના પર તમારો હાથ મૂકવાનો છે, પણ ધ્યાન રાખવાનું છે કે હથેળી નીચેની બાજુ આવે, એટલે કે હથેળી કાગળ બાજુ રહે તે રીતે હાથ મૂકવાનો છે. તમારો અંગૂઠો અને આંગળીઓ ચિત્રમાં દોરેલા અંગૂઠા અને આંગળીઓ ઉપર ગોઠવાવા જોઈએ. હવે તમારા બંને હાથ આ ચિત્ર પર તમે વારાફરતી મૂકશો તો તમને ખ્યાલ આવી જશે કે આ ચિત્ર તમારા જમણા હાથનું છે. એ જ પ્રમાણે તમારો બીજો હાથ એટલે કે ડાબા હાથનું ચિત્ર નોટબુકમાં દોરો. ચિત્ર દોરતા જે તમે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણેની આકૃતિ બનશે. અને ચિત્ર જોતાં તમને ખ્યાલ આવશે કે જમણા હાથના ચિત્રમાં જમણા હાથનો અંગૂઠો ડાબી તરફ હોય છે, એટલે કે એ આપણો જમણો હાથ છે. અને ડાબા હાથના ચિત્રમાં ડાબા હાથનો અંગૂઠો જમણી તરફ હોય છે, એટલે એ આપણો ડાબો હાથ છે. આ પરથી આપણને ખબર પડે છે કે જે આપણા ડાબા હાથ બાજુ વસ્તુ કે વ્યક્તિ છે એ આપણી ડાબી તરફ છે એમ કહેવાય, અને જે આપણા જમણા હાથ તરફ છે એ આપણી જમણી બાજુ કહેવાય. એ જ પ્રમાણે જો કોઈ વસ્તુ આપણી આગળ હોય તો તે આગળની બાજુ કહેવાય, અને કોઈ વસ્તુ આપણી પીઠ પાછળ પડેલી હોય તો તે આપણી પાછળની બાજુ કહેવાય. આમ જે વસ્તુ ડાબા હાથ તરફ હોય તે ડાબી બાજુ, જે જમણા હાથ તરફ હોય તે જમણી બાજુ, જે આપણી આગળની બાજુ હોય તે આગળની બાજુ, અને જે વસ્તુ આપણી પીઠ પાછળ હોય તે પાછળની બાજુ કહેવાય. પછી જુઓ, વાંચો અને કરો. હવે આ ચિત્રમાં રુચિરાનું ચિત્ર આપેલું છે. તેમાં રુચિરાએ હાથ ઊંચો કરેલો છે. હવે એ કઈ બાજુ હશે? તો આપણે પુસ્તકની સામેની બાજુ છીએ, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણો જમણો હાથ જે તરફ છે તે પુસ્તકની જમણી તરફ બને, અને ડાબો હાથ જે તરફ છે એ ડાબી બાજુ બને. એટલે કે રુચિરાએ જે હાથ ઊંચો કર્યો છે એ રુચિરાની જમણી બાજુ છે, અને બીજો હાથ એનો ડાબો હાથ છે. તો શું કરવાનું છે કે રુચિરાની પાછળ પુસ્તક દોરવાનું છે. તેની જમણી બાજુ રુચિરાની ફૂલ દોરવાનું છે. પછી ખુરશી રુચિરાની ડાબી બાજુ દોરવાની છે, અને ઝાડનું ચિત્ર સામે દોરવાનું છે. એટલે કે રુચિરાએ જે હાથ ઊંચો કર્યો છે એ બાજુના ખાનામાં તમારે ફૂલ દોરવાનું છે, અને જે ડાબી બાજુ છે એટલે કે જ્યાં રુચિરાનો ડાબો હાથ છે ત્યાં આપણે ખુરશી દોરવાની છે, અને રુચિરાની પાછળ આપણે પુસ્તક દોરવાનું છે જેનો પીઠ તરફનો ભાગ છે, અને તેની સામે શું દોરવાનું છે? ઝાડ દોરવાનું છે. તમે ચિત્ર દોરશો તો ચિત્ર આ પ્રમાણે થશે કે રુચિરાએ જે હાથ ઊંચો કર્યો છે એ જમણો હાથ છે, એટલે એ બાજુ ફૂલનું ચિત્ર, અને બીજો હાથ છે ડાબી બાજુ, એટલે એ બાજુ આવશે ખુરશીનું ચિત્ર. પછી રુચિરાની સામે એટલે કે ઉપરની બાજુ આવશે ઝાડનું ચિત્ર, અને રુચિરાની પાછળ એટલે કે પીઠ પાછળ નીચેના ખાનામાં આવશે પુસ્તકનું ચિત્ર. હવે આપણે ડાબી બાજુ, જમણી બાજુ, આગળની બાજુ, પાછળની બાજુ વિશે શીખ્યા. હવે આપણે નિશાનીઓને ઓળખવાની છે અને તેના નામ લખવાના છે. જો અહીં ચિત્રમાં તમને રુચિરાનું ઘર બતાવ્યું છે, ખૂણામાં સાઈડમાં બતાવેલું છે ને, તેમાં ઘર છે, મકાન છે, હેન્ડપંપ છે, ઝાડ, કૂવો, બગીચો
બસ સ્ટેશન, ટપાલ કચેરી, હોસ્પિટલ, દુકાન, ઝાડ, શાળા બધું બતાવેલું છે. હવે નકશામાં આપણે આ વારે ઘડીએ બધું વસ્તુ લખીએ તો કેટલો બધો સમય લાગે. તો એના માટે કેટલીક ચોક્કસ નિશાનીઓ કરવામાં આવે છે. જો આપણે વારે વારે ઘર દોરીએ, હોસ્પિટલ દોરીએ, બગીચો દોરીએ, આ બધું દોરીએ તો કેટલો બધો સમય બગડે. આવું ન કરતાં તેના માટે કેટલીક નિશાનીઓ કરવામાં આવે છે કે આ નિશાની હોય તો ઝાડ, આ નિશાની હોય તો હોસ્પિટલ, એવું સમજવું. એવી નિશાનીઓ કરવામાં આવે છે. તો જુઓ અહીં સાઈડમાં ખૂણામાં જે રુચિરાના ઘરનું ચિત્ર આપેલું છે એમાં મકાન, હેન્ડપંપ, ઝાડ, બગીચો આ બધી વસ્તુઓ માટે કેટલીક ચોક્કસ નિશાનીઓ કરેલી છે. તો જુઓ અહીં કે પંચકોણની અંદર સ્ટાર કરેલો છે એટલે એ છે રુચિરાનું ઘર. પછી બાજુમાં સાદું એવું પંચકોણ કરીને અંદર દરવાજો કે જેને આપણે ઘર જેવી નિશાની આપી શકીએ એટલે એ ઘર સમજવાનું. પછી છે ઝાડ. તો ઝાડ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ નિશાની હોય તો ઝાડ સમજવું. પછી હેન્ડપંપ માટે પણ નિશાની કરેલી છે કે એક વર્તુળની અંદર બીજો નાનો એવો વર્તુળ કરેલો છે. પછી કૂવો, કૂવા માટે પણ એવી જ નિશાની છે પણ એમાં એક વર્તુળ છે એની અંદર સહેજ મોટો વર્તુળ છે, જ્યારે હેન્ડપંપમાં થોડો નાનો વર્તુળ કરેલો છે. પછી છે બસ સ્ટેશન. તો બસ સ્ટેશન માટે ઊભું લંબચોરસ છે. પછી છે ટપાલ કચેરી. તો એમાં ચોરસની અંદર એક નાનું ચોરસ એવી નિશાની રાખેલી છે. પછી હોસ્પિટલ, એ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, આપણે બધી જગ્યાએ આ નિશાની જોતા જ હોઈએ છીએ. અને દુકાન. તો દુકાનમાં ચોરસની અંદર એક નાનું વર્તુળ કરેલું છે એટલે આપણે દુકાન સમજવાની છે. પછી શાળા. તો શાળા માટે શું કરેલું છે? ચોરસની અંદર ચોકડી પાડેલી છે એટલે આ નિશાની જ્યાં હોય ત્યાં આપણે સમજવાનું કે અહીં શાળા છે. આમ આ નિશાનીઓની મદદથી આપણે જે બાજુમાં ચિત્ર આપેલું હતું તે ચિત્ર કંઈક આ પ્રમાણે બનશે કે જેમાં આપણે ઘર, મકાન, શાળા, ઝાડ, બસ સ્ટેશન એવું લખવાની જરૂર પડતી નથી. માત્ર નિશાનીઓ જ કરવાની હોય છે અને એ નિશાનીઓના આધારે આપણે સમજી શકીએ કે અહીં ઝાડ છે, બસ સ્ટેશન છે કે શાળા છે. નકશામાં નિશાનીઓ બનાવવાનું ખૂબ જ સરળ હોય છે અને તેને સમજવું પણ સરળ હોય છે. નકશામાં ઉત્તર દિશા ઉપરની બાજુ હોય છે. જો આપણે નકશાની બરાબર સામે ઊભા રહીએ ત્યારે નકશામાં પૂર્વ દિશા આપણા જમણા હાથની બાજુએ હોય છે. એટલે કે તમે નકશો સામે રાખો અને નકશાની સામે તમે મોં રાખીને ઊભા રહો તો જે બાજુ તમારો જમણો હાથ છે એ દિશા છે પૂર્વ દિશા. એટલે કે જે બાજુ તમારો ડાબો હાથ છે એ દિશા કઈ થઈ? પશ્ચિમ દિશા. અને ઉત્તરની દિશા ઉપર છે તો એની સામે નીચેની બાજુ દિશા થઈ દક્ષિણ દિશા. હવે તમારે પોતાની નિશાનીઓ બનાવવાની છે. નિશાનીઓ તમે કોઈ પણ લઈ શકો છો. એવું કોઈ ફિક્સ નિશાની નથી કે બસ સ્ટેશન માટે તમે આ જ નિશાની લઈ શકો. તમે કોઈ પણ અલગ અલગ નિશાનીઓ લઈ શકો છો. એટલે તમે તમારી નિશાનીનો ઉપયોગ કરી અને નીચે આપેલા નકશામાં જે રુચિરાના ઘરથી શાળાએ જવાના રસ્તામાં જે બધું આવે છે, હોસ્પિટલ, ટપાલ કચેરી, દવાખાનું, બગીચો, એ બધું બતાવવાનું છે. પણ આ માટે નિશાની તમારે અલગ લેવાની છે. જે આપણે આગળ નિશાનીઓ જોઈ એના કરતાં અલગ લેવાની છે. તમે તમારી રીતે કોઈ પણ નિશાનીઓ લઈ શકો છો. આ કામ તમારે ઘરકામમાં કરવાનું છે, તમારે જાતે કરવાનું છે. એ જ પ્રમાણે પછીનું છે વાંચો અને દોરો. શબ્દો વાંચો અને તે માટેની નિશાની દોરો. જુઓ અહીં તમને એક આપેલું છે. શબ્દ પહેલો કયો છે? ઝાડ છે. તો ઝાડ માટેની નિશાની અહીં દોરેલી છે. પછી છે ઘર, મકાન, શાળા, દવાખાનું, દૂધ ડેરી, પોસ્ટ ઓફિસ. આ માટેની નિશાની તમારે જાતે તમારે જે દોરવી હોય તે તમે દોરી શકો છો. હવે છે નકશાના આધારે નકશાનું વાંચન કરવાનું છે. આપણે નકશામાં નિશાનીઓ તો દોરી,
કે ઘર માટે આપણે આ નિશાની દોરીશું, વૃક્ષ માટે આ નિશાની દોરીશું. પણ જો એ તમને નિશાની સાથેનો તૈયાર નકશો હોય તો એ નકશાનું તમે વાંચન કઈ રીતે કરશો તે હવે જોઈએ. પણ આ માટે આપણે પહેલાં નિશાની સમજવી જરૂરી છે કે કઈ નિશાની શાના માટે છે. જુઓ, અહીં તમને એક નકશો આપેલો છે. તેમાં જુઓ, ઘર માટેની નિશાની દોરેલી છે. પંચકોણની અંદર નાનો એવો દરવાજો છે, એ તો જોતાં જ ખ્યાલ આવી જાય છે. પછી વૃક્ષ માટે હેડપંપ છે, દરવાજો, કૂવો, બસ સ્ટોપ, પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ, દુકાન, શાળા, આ બધી નિશાનીઓ તમે તમારી જાતે લઈ શકો છો. જ્યારે આ નકશામાં તો પહેલેથી જ આપેલી છે. આપણે અહીં નકશાનું વાંચન કરવાનું છે. હવે એમાં જુઓ, પહેલો પ્રશ્ન, નકશામાં કેટલા ઘર છે? તો પહેલાં તો ઘર માટેની નિશાની જુઓ. હવે એ નિશાની કેટલી વાર આપેલી છે તે આપણે જોવાનું છે. તો નકશામાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એ નિશાની 4 વખત છે. નકશામાં ઘર કેટલા છે? તો જવાબ આવશે 4. પછી છે નકશામાં કેટલી દુકાનો છે? તો દુકાનની નિશાની કઈ છે? ચોરસની અંદર નાનું વર્તુળ કરેલી છે. તો તમે નકશામાં જુઓ તો કેટલી દુકાન છે? બરાબર, 1 દુકાન છે. એટલે નકશામાં 1 દુકાન છે. પછી નકશામાં કેટલા વૃક્ષો છે? તો વૃક્ષ માટેની અહીં શું નિશાની આપેલી છે? નાનું એવું ઝાડ દોરેલું છે. તો આ નિશાની કેટલી વાર છે? બરોબર, 5 વાર છે. એટલે નકશામાં 5 વૃક્ષો છે. પછી નકશામાં કેટલા હેડપંપ છે? તો હેડપંપ માટે કઈ નિશાની છે? વર્તુળની અંદર બીજું એક નાનું વર્તુળ કરેલું છે. તો આ નિશાની તમે નકશામાં જોઈ શકો છો. બરોબર, એટલે નકશામાં કેટલા હેડપંપ છે? 1 હેડપંપ છે. પછી પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક શું છે? તમે નકશામાં જોઈ શકો છો કે પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક છે બગીચો. જુઓ, પોસ્ટ ઓફિસની નિશાની છે મોટા ચોરસની અંદર નાનું ચોરસ છે, અને હોસ્પિટલની નિશાની છે ચોરસની અંદર સરવાળાની નિશાની. એ બંનેની નજીક સૌથી નજીક શું છે? તો બગીચો છે. પછી છે બસ સ્ટેશનની નજીક શું છે? તો એ પહેલાં આપણે બસ સ્ટેશન જોવું પડે. બસ સ્ટેશનની નિશાની શું છે? ઊભું લંબચોરસ. એની સૌથી નજીકમાં શું છે? તો જુઓ, વર્તુળની અંદર બીજું એક વર્તુળ છે. તો આ નિશાની શેના માટે છે? હેડપંપ માટે છે. તો બસ સ્ટેશનની નજીક છે હેડપંપ. હવે જો નકશાઓમાં જે ચિહ્નો આપેલા છે એ ચિહ્નો શાના માટે છે? કે ઘર માટે છે, વૃક્ષ માટે છે, શેના માટે એ ચિહ્નો છે? જો એ યાદી જ તમને આપેલી ના હોય તો તમે નકશો વાંચી શકો ખરા? ના વાંચી શકીએ આપણે. આપણને ખ્યાલ જ ના આવે કે કઈ નિશાની શાના માટે વપરાયેલી છે. એટલે નકશાની યાદી વગર આપણે નકશાનું વાંચન કરી શકીએ નહીં. એના માટે નિશાનીઓ જરૂરી છે. હવે નકશો એટલે શું? તો નકશો એટલે પૃથ્વીના કોઈ પણ ભાગની આજુબાજુની પરિસ્થિતિ અને સ્થાન દર્શાવતી નાના માપથી દોરેલી આકૃતિ. એટલે કે પૃથ્વીનો કોઈ પણ એક ભાગ હોય એની આજુબાજુની જે પરિસ્થિતિ હોય એનું ચોક્કસ સ્થાન બતાવતી નાના માપથી દોરેલી આકૃતિને કહેવાય છે નકશો. હવે નકશાના મુખ્ય 3 અંગો છે: દિશા સૂચન, નિશાનીઓ અને પ્રમાણ માપ. એટલે કે તેના નકશો સમજવા માટે જરૂરી બાબતો કઈ છે? તો કે દિશા. દિશાનો એક તો તમારે ખ્યાલ હોવો જોઈએ, નિશાનીઓની પણ સમજ હોવી જોઈએ, અને પછી છે પ્રમાણ માપ. જુઓ, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, એક આપણા ભારત દેશનો નકશો છે અને બીજો છે ગુજરાતનો. આ નકશો સમજવા માટે નિશાનીઓ, દિશા સૂચન અને પ્રમાણ માપ સમજવા જરૂરી છે. હવે નકશો કોને કોને ઉપયોગી થાય? તો નકશો ભૂગોળ વિષય શીખવનારા શિક્ષકોને, અભ્યાસ કરનારાઓ,
બંને માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત પ્રવાસીઓ હોય, દરિયાઈ જહાજ ચાલકો હોય કે જે દરિયામાં જહાજ ચલાવતા હોય, વિમાન ચાલકો, સૈનિકો, ઇજનેરો વગેરે માટે નકશો ખૂબ ઉપયોગી છે. નકશામાં શું શું દર્શાવવામાં આવે છે? તો નકશામાં પ્રદેશની સીમા, તેનું સ્થાન, ત્યાંનું તાપમાન, વરસાદ, જંગલો, વાહન વ્યવહારના માર્ગો, રેલવે માર્ગ, નદીઓ, મહાસાગરો, સમુદ્રો વગેરે બધું દર્શાવવામાં આવે છે.